હેલો ડિયર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર સોલિડ સ્ટેટ ઘન અવસ્થામાં. આપણે લાસ્ટ વિડિયોની અંદર બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલની પેકિંગ એફિશિયન્સી સંકુલન ક્ષમતા શીખ્યા અને ઘનતાનું સૂત્ર શીખ્યા. એને લગતો એક દાખલો પણ ગણ્યો હતો અને બે દાખલા તમને હોમવર્કમાં પણ આપેલા હતા. આજે આપણે ઇનટેક્સ ક્વેશ્ચન્સ એના પછી જે આવે છે એ બધા સોલ્વ કરવાના છીએ. અને હા, એક અગત્યની જાહેરાત કે તમે તમારા અભ્યાસ દરમિયાન જે કોઈ પણ તમે વાંચન કે પ્રિપેરેશન કરતા હો એમાંથી તમને કોઈ પણ મૂંઝવણ થાય, કોઈ ક્વેશ્ચન થાય, તો અહીંયા આપણા WhatsApp નંબર છે. આ WhatsApp નંબર ઉપર તમે તમારી ક્વેરી, તમારા ડાઉટ્સ પૂછી શકો છો. અને આપણે એક વિડિયો સિરીઝ શરૂ કરેલી છે ડાઉટ સોલ્વિંગ, એ નામનું ફોલ્ડર પણ તમને આપણી ચેનલમાં મળશે. ડાઉટ સોલ્વિંગમાં તમારા દ્વારા પૂછાયેલા પ્રશ્નો ઉપર હું વિડિયો બનાવી અને અપલોડ કરું છું. તમે WhatsAppમાં તમારા નામ સાથે તમારો ક્વેશ્ચન એમાં મને મોકલશો તો હું મારી અનુકૂળતાએ એના ઉપર વિડીયો બનાવી અને અપલોડ કરી આપીશ. તો ડાઉટ સોલ્વિંગ આ ફોલ્ડરની અંદર તમારા દ્વારા પૂછાયેલા ક્વેશ્ચનના આન્સર્સ આપવામાં આવશે. WhatsApp નંબર નોંધી લ્યો, એટલે એના ઉપર તમે તમારા ક્વેશ્ચન્સ પૂછી શકો. સારું, તો આજનું કામ આપણે શરૂ કરીએ. નોટ પેન અને ટેક્સ્ટ બુક તમારી સાથે રાખો. આપણી ટેક્સ્ટ બુકમાં ઇનટેક્સ્ટ ક્વેશ્ચન 1.13 લખાણ સંબંધી પ્રશ્ન 1.13 થી આપણું કામ શરૂ કરીએ. ચાલો, એમાં પહેલો ક્વેશ્ચન છે ચોરસ સંવૃત્ત સંકુલિત સ્તરમાં અણુનો દ્વિપરિમાણમાં સવર્ગાંક શું હશે? તો તમને યાદ છે સારી રીતે, ચોરસ સંવૃત્ત સંકુલિત રચનામાં દરેક હરોળના ગોળાની બરાબર નીચે બીજી હરોળના ગોળાઓ ગોઠવાયેલા હોય છે. અને દ્વિપરિમાણનું જ કીધું છે એટલે લંબાઈ ને પહોળાઈ, ઊંચાઈની વાત નથી. તો આમાં આ પ્રત્યેક ગોળાનો સવર્ગાંક કેટલો? તો કે 1, 2, 3 ને 4, ચાર ગોળાઓના જ સીધા સંપર્કમાં હોય છે, એટલે તો આપણે એને ચોરસ કહીએ. તો નક્કી થઈ ગયું, ચોરસ સંવૃત્ત સંકુલિત રચના જો દ્વિપરિમાણમાં હોય તો એના પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 4 થાય. પ્રત્યેક ગોળાનો સવર્ગાંક 4. જો આને આ ક્વેશ્ચન એમ પૂછ્યો હોય કે ત્રિપરિમાણમાં સવર્ગાંક કેટલો, તો આ ગોળાની ઉપર પણ એક ગોળો આવે, એની નીચે પણ એક ગોળો આવે, તો એનો સવર્ગાંક 6 થઈ જાય. અત્યારે દ્વિપરિમાણની જ વાત છે એટલે સવર્ગાંક 4 થશે. ચાલો, એના પછી ક્વેશ્ચન 1.14. ક્વેશ્ચન એવો લખેલો છે, એક સંયોજન ષટકોણીય સંવૃત્ત સંકુલિત રચના બનાવે છે. તો સંયોજનની રચના ષટકોણીય એટલે હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ, હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ બનાવે છે. આગળ એવું કીધું છે તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી? 0.5 મોલ માં કુલ છિદ્રો કેટલા? આ ક્વેશ્ચન છે આપણને. હાઉ મેની ટોટલ voids are present in the 0.5 mole sample of a substance which is having HCP close packing. તો HCP રચનામાં આટલા મોલ સબસ્ટન્સ લીધો હોય તો એમાં કુલ છિદ્રો કેટલા એ ગોતવા. તો એકદમ સહેલું છે. અને આગળ પાછું એવું પૂછે છે કે આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય હશે, ટી છિદ્રો એ કેટલા એ પણ આપણે કહેવાનું છે. તો એનો જવાબ તો આપણે આ રીતના ગણી શકશું. આપણને એવી ખબર છે કે જેટલા પરમાણુ, અણુ કે આયન હોય એટલા જ O છિદ્રો હોય. તો અહીં સબસ્ટન્સ કેટલો કીધો? 0.5 મોલ. તો 0.5 મોલ પદાર્થમાં કુલ O છિદ્રો બરાબર 0.5 મોલ. અને એને તમે સંખ્યામાં લખો તો આમ લખવું પડે 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આ O છિદ્રો. કારણ કે અણુ, પરમાણુ કે આયનની સંખ્યા જેટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની હોય. તો આટલા, એટલે ખરેખર અડધો મોલ થયો, એટલે 3.011 ગુણ્યા 10⁻23 O છિદ્રો હોય. લ્યો, આ O છિદ્રો મળી. અને આપણને એવી ખબર પડે કે કુલ ટી છિદ્રો બરાબર O છિદ્રો કરતા બમણા, એટલે 2 ગુણ્યા 0.5 મોલ.
એટલે કે 2 ગુણ્યા 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત 0.5 ગુણ્યા 2 એટલે 1. તો આનો જવાબ આવ્યો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આ કોણ આવ્યા? ટી છિદ્રો. આપણે કીધું ને ટી છિદ્રો કેટલા? તો એટલા. અને પાછું એમ કીધું છે કે કુલ છિદ્રો કેટલા? તો કુલ છિદ્રો એટલે ટી છિદ્રો વત્તા ઓ છિદ્રો બેયનો સરવાળો. ટી છિદ્ર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અને ઓ છિદ્ર છે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત. બેયનો સરવાળો કરીએ 10 ની 23 ઘાત તો કોમન રહેશે. 2 ને 1 3, 2 ને 1 3, અહીંયા આવે 0, 6 ને 3 9. લ્યો આ કુલ છિદ્રોની સંખ્યા થઈ. વાત થઈ ગઈ પૂરી. તો આમાં કોઈ વિશેષ કેલ્ક્યુલેશન છે જ નહીં, કન્સેપ્ટ છે. જેટલા પરમાણુથી સ્ફટિક બનતો હોય એના જેટલા જ ઓ છિદ્રો હોય અને જેટલા ઓ છિદ્રો હોય એનાથી ડબલ ટી છિદ્રો હોય. આ વસ્તુ યાદ રહી જાય એટલે આપણું કામ થઈ ગયું. તો લખી લ્યો, વિડિયો પોઝ કરી લખી લ્યો. 2 ક્વેશ્ચન આન્સર આવી ગયા. ઓકે, ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈએ. લખાણ સંબંધી પ્રશ્ન 1.15. ક્વેશ્ચન 1.15. એ શું કહે છે જોઈએ. એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. M અને N થી સંયોજન બને છે. આગળ કીધું છે તત્વો NCCP રચના બનાવે છે. N દ્વારા CCP સ્ફટિક બને છે. હવે કોઈ ક્વેશ્ચન થાય સર આ CCP હું ભાઈ ક્યુબિક ક્લોઝ પેકિંગ એટલે એને FCC પણ તમે કહી શકો, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો N દ્વારા આવું રચાય છે તો નક્કી થઈ ગઈ N ની સંખ્યા. આ CCP એટલે જ FCC અને FCC માં ઘટક કણો કેટલા? 4. તો N ની સંખ્યા થઈ ગઈ 4. સીધી વાત. અને N ની સંખ્યા જો 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો પણ 4 થઈ ગયા, તો ચતુષ્ફલકીય છિદ્રો 8 થઈ ગયા. આટલી ડિટેલ તો ખાલી આટલું વાંચ્યું ત્યાં આપણને મળી ગઈ. આગળની રકમ પછી જ વાંચશું, પહેલા લખી લઈએ. N દ્વારા CCP બને છે તેથી N ની સંખ્યા બરાબર 4. તેથી O છિદ્રોની સંખ્યા બરાબર 4 અને T છિદ્રોની સંખ્યા બરાબર 8. આટલી ડિટેલ ખાલી આટલું સ્ટેટમેન્ટ વાંચવાથી આપણને મળે. હવે આગળ વાંચવાનું. આગળ એવું કહે છે કે જો M ના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકતા હોય તો સંયોજનનું સૂત્ર શું થાય? તો હવે M ના પરમાણુ T છિદ્રો સમચતુષ્ફલકીય છિદ્રોનો 1/3 ભાગ રોકે છે એવું રકમમાં કીધું છે. તો એના ઉપરથી તમે કહી શકો કે M ની સંખ્યા કેટલી? તો કે T છિદ્રોની જે સંખ્યા હોય ને એનો 1/3 ભાગ. T છિદ્રોની સંખ્યા ગુણ્યા 1/3. તો T છિદ્રોની સંખ્યા 8 છે, એને ગુણ્યા 1/3. આ કોની સંખ્યા થઈ? M ની સંખ્યા. બસ તો હવે N અને M બે ની સંખ્યા તો આપણને મળી ગઈ. M ની સંખ્યા આ, N ની સંખ્યા તો પહેલેથી જ કીધી હતી 4. શું કામે? તો કે આ CCP એટલે કે FCC હતું એટલે. તો સંયોજનનું સૂત્ર બેનું M8/3 અને N4. પણ હવે પૂર્ણાંક વાળા સૂત્ર ન ચાલે, પૂર્ણાંકમાં ફેરવવાનું. કઈ વાંધો નહીં, 3 થી ગુણી નાખીએ. તો આને 3 થી ગુણો એટલે 3 કેન્સલ થઈ ગયા તો વધ્યા M8. પણ આને 3 થી ગુણ્યા ને 4 ને તો એ થઈ ગયા 12. પણ ઓછામાં ઓછા પરમાણુ આવે એવું સૂત્ર આપણે બનાવવાનું હોય. તો પછી આને કોઈ એક સામાન્ય સંખ્યાથી ભાગી નાખો ને ભાઈ. 4 થી ભાગીએ અને 4 થી ભાગો એટલે 2 અને 4 થી ભાગો એટલે 3. તો M2 N3. લ્યો આ આપણા સંયોજનનું સૂત્ર થયું. દાખલો.
આ ટાઈપના એમસીક્યુ પણ તમને બાળકો ઘણા બધા મળી જશે, તમે જે બુક સોલ્વ કરતા હશો એમાંથી. અને મજા આવે એવું છે, એકદમ સીધું ને સાદું. રકમ વાંચતી જવાની, કોના દ્વારા સ્ફટિક બને છે ને કેવો બને છે એ જાણી લ્યો, એની સંખ્યા નક્કી થઈ જાય એટલે એટલા ઓ છિદ્રો, એનાથી ડબલ ટી છિદ્રો, પછી જે એમાં સ્ટેટમેન્ટ આપેલું હોય એ પ્રમાણે ગોઠવી દેવાનું. વિડિયો પોઝ કરી આ લખી લો. ઓકે, ચાલો જવા દઈએ આને. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1.16 1.16. ચાલો જુઓ ધ્યાનથી. નીચેનામાંથી કઈ લેટાઇસને સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? આપેલા છે અહીંયા પહેલા નંબર કરીને લખેલું છે સાદો સમઘનીય, બીજું છે અંતઃકેન્દ્રિત, ત્રીજું છે ષટકોણીય સમવૃત્ત, પ્રશ્ન એવો છે કોની સૌથી વધુ સંકુલન ક્ષમતા હશે? ભાઈ આપણને ત્રણેયની આવડે. સાદો ઘન એટલે સિમ્પલ ક્યુબિક, એની સંકુલનીય ક્ષમતા 52% છે. પછી અંતઃકેન્દ્રિત ઘન એટલે બીસીસી, એની સંકુલન ક્ષમતા 68% છે. અને ષટકોણીય સમવૃત્તને કહેવાય એચસીપી અથવા તો એફસીસી અથવા તો સીસીપી. આ ત્રણેય નામા માટે લાગુ પડશે. તો એની ક્ષમતા 74% છે ભાઈ. આ બધી આપણે ગણેલી છે. તો સૌથી વધુ કોની? ષટકોણીય સમવૃત્ત ઘનની સંકુલન ક્ષમતા થાય 74%. વળી પાછું એક વખત યાદ કરી લઈએ બધાયના આર અને એ વચ્ચેનો સંબંધ. આના માટે આર બરાબર a/2. આ યાદ રાખવાનું જ છે, તમને રિપીટ થાય એટલા માટે લખી દઉં છું. r બરાબર a/2, r બરાબર √3/4a અને આમાં r બરાબર a/2√2. તો લેવા પ્રશ્નનો જવાબ થઈ ગયો 1.16. સૌથી વધુ સંકલન ક્ષમતા આની 74%, સૌથી ઓછી સાદા ઘનની 52%. લખી લ્યો પોઝ કરીને. ઓકે, ચાલો અને જવા દઈએ. અને 1.17 લખાણ સંબંધી પ્રશ્ન છેલ્લો 1.17 એ વળી ઘનતા રિલેટેડ ક્વેશ્ચન છે. જુઓ ત્યાં 1.17. તો આપણે એમાં જે આપેલું છે એ હું અહીંયા વાંચતો જાઉં છું અને યાદી બનાવતો જાઉં છું. 2.7 × 10⁻2 કિલોગ્રામ પર મોલ એ શું છે? તો કે મોલર દળ. એટલે અહીંયા m આપેલું છે 2.7 × 10⁻2 કિલોગ્રામ પર મોલ. આ મોલર દળ છે. ખરેખર મોલર દળ ગ્રામ પર મોલ માં લેવા આપણે ટેવાયેલા છીએ, તો આને ગ્રામમાં ફેરવી નાખો ને ભાઈ. 2.7 × 10⁻2 × 10⁻3 કિલોગ્રામ ના કર્યા ગ્રામ. તો આ તો વધ્યું 10, એના ની ગુણી દઉં એટલે 27 ગ્રામ પર મોલ. આ મોલર દળ થયું. લ્યો આગળ વધીએ. ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે, તેની ધારની લંબાઈ એટલે એના a ની વેલ્યુ 405 પાઇકોમીટર છે. એ પાઇકોમીટર માં જ રાખશું આપણે. જો તેની ઘનતા ડેન્સિટી આપેલી છે 2.7 × 10⁻³ કિલોગ્રામ પર મીટર ઘન હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે એવું આપણને શોધવાનું કીધું છે. તો આ એકમ કોષની પ્રકૃતિ શોધવાની છે. એકમ કોષ કયો છે એ શોધવાનું છે. એટલે અહીંયા z કેટલું ને એ આપણે ગોતવાનું છે. જો z ની વેલ્યુ 1 આવશે તો આપણે એકમ કોષ સાદો ઘન છે એવું કહેશું. 2 આવશે તો બોડી સેન્ટર્ડ ક્યુબિક અને 4 આવે તો એફસીસી. તો અહીંયા અલ્ટિમેટલી આપણને એકમ કોષની પ્રકૃતિ ગોતવાની કીધી છે, એટલે z ની વેલ્યુ ગોતવાની કીધી છે. ધ્યાન દેજો બરાબર. અહીંયા ડેન્સિટી ની વેલ્યુ જો કિલોગ્રામ પર મીટર ઘનમાં છે,
આપણને તો કેમાં સૂત્ર ફાવે છે? ગ્રામ પર સેન્ટીમીટર ઘનમાં. તો આપણે એને પેલા ફેરવી લઈએ. ચાલો આનું રૂપાંતર કરી લઈએ. જોજો ધ્યાનથી. 2.7 ગુણ્યા 10⁻3 કિલોગ્રામ ના કરું છું ગ્રામ, એટલે 10⁻3. અને મીટરના જો હું સેન્ટીમીટર કરું તો 1 મીટરના 10⁻2 સેન્ટીમીટર થાય, પણ એનો પાછો ઘન તો છે જ ને. તો હવે આવ્યું આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. આ 3 દુ 6 અને આ એ 6, તો એ ઘાત તો કેન્સલ થઈ ગઈ. તો આ તો છેવટે શું વધ્યું? 2.7 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને z આપણે ગોતવાનું છે. તમે એક વસ્તુ માર્ક કરી હશે બાળકો, મેં રકમ લખતા જ આ બધી યાદી તૈયાર કરી લીધી. રકમ વાંચતા નીટ જેઈમાં પણ ખાસ આમ કરવાનું, સમય બચાવવો બહુ જરૂરી છે. જો આપણને એવી ટેવ હોય કે પેલા આખો ક્વેશ્ચન વાંચી લઈએ ને પછી વિચારીએ, એવું નહીં. વાંચતા જાઓ, એ પ્રમાણે ગોઠવતા જાઓ. અને ગોઠવશો ને ત્યાં તમને ઓટોમેટિક ખબર પડવા માંડશે કે આમ આપણે કરવાનું છે શું, સમય બચશે. તો સીધી સાદી વાત, ડેન્સિટી નું ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવાનું, z ગોતવાનું છે. અને એક આની જરૂર પડશે ને, Na, તો યા 6.022 ગુણ્યા 10⁻23 તો મૂકી દઈએ આપણું સૂત્ર. D બરાબર Z ઇન્ટુ M અપોન Na અથવા N0 એ ઘન ગુણ્યા 10⁻30. આ રાખવાનું, કારણ કે આપણે ગ્રામ પર સેન્ટીમીટર ઘનમાં લેવાના છીએ ઘનતા. ચાલો કિંમત મૂકી દઈએ છીએ. ઘનતાની કિંમત લેવાની છે 2.7. Z આપણે ગોતવાનો છે. M ની વેલ્યુ એ લોકોએ આપણને આપી દીધી છે 27. પછી Na એટલે લેશું 6.022 ગુણ્યા 10⁻23. એના ગુણાકારમાં a ઘન. હવે જો a ની વેલ્યુ 405 છે, એનો ઘન કરવાનો. અને 10⁻30 તો લખવા જ પડશે. ચાલો હવે આપણે z ને કરતા બનાવી દઈએ. એટલે z બરાબર આ 2.7 તો હતા જ, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 405 નો ઘન ગુણ્યા 10⁻30 ના છેદમાં 27. તો એટલી તો ખબર પડી ગઈ કે આ અહીંયા ઉડી જાય 10 વધે. પછી આ ઘાતનો બાદબાકી કરી શકાય ને, આ 30 માંથી 23 જાય એટલે વધ્યા 7. પણ આ 10 વળી પાછા ઉપર જશે એટલે 10⁻8. તો અહીંયા 10⁻8 તો આવ્યું જ. હવે કરવાનું હું બાકી રહ્યું? તો કે આનો ઘન કરીને એને 6.022 થી ગુણવાના. જો આ જેઈ કે નીટમાં હોત ને બાળકો, તો અહીંયા આપણો રાઉન્ડ ફિગરમાં હોત 400 ની આરે કાઢે. પણ આ સાદો ક્વેશ્ચન છે એટલે તમે આમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. બાકી ચોકે 16 ચોકું 64 ગુણ્યા 10⁻6 એ આનો ઘન થાત. 400 હોત તો પછી 64 નો 6 ની હારે ગુણાકાર તો આપણે કરી શકીએ, પણ અહીંયા 405 છે તો આપણે એનો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને ઘન કરી નાખીએ. તો 405 નો ઘન તો એ થાય છે 66430,125. 66430,125 into 6.022 into 10 to the power -8 આવું છે. હવે આવડા મોટા આંકડાનો ગુણાકાર કરવામાં આપણને કદાચ કેલ્ક્યુલેટર કામ કરતું બંધ થઈ જાય તો આ 10⁻8 છે ને એનો ઉપયોગ કરી લેવાનો. જુઓ તો અત્યારે ડેસિમલ પોઈન્ટ અહીંયા સમજવાનો. તો 1 2 3 4 5 6 7 ને 8. તો તમારે કરવાનું શું? 6.022 ગુણ્યા 0 પોઈન્ટ આટલું એનો ગુણાકાર કરવાનો એટલે આપણો z આવી જશે. ચાલો કરીએ. તો 6.022 ગુણ્યા 0.66430125. તો એ આપણને જવાબ આવે છે 4.0004. 4.0004. આટલું બધું લખવાની જરૂર નહીં. અલ્ટિમેટલી આ થઈ ગયો 4. તો જો z 4 આવે તો તમે કહી શકો ને, તો આ એકમ કોષની પ્રકૃતિ કેવી? આ એકમ કોષ FCC ફલક કેન્દ્રિત હશે. પ્રકૃતિની ખબર પડી.
તો આ ટાઈપના ક્વેશ્ચન હશે એમાં તમને પ્રકૃતિ અથવા તો કઈ ટાઈપનો એકમ કોષ હોઈ શકે એ શોધવાનું કે એટલે તમારે z ગોતવાનું. એ z 1 ની આડે ગાળે આવે તો સાદો ઘન, 2 ની આજુબાજુનો આંકડો આવે તો BCC અને 4 ની આજુબાજુ આવે તો એ FCC હોય. તો વિડિયો પોઝ કરી અને આ લખી દો. ઓકે, ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયમાંથી પણ તમને આ ટાઈપનો ક્વેશ્ચન મળી જશે. હવે આપણે થોડાક MCQ જોઈ લઈએ કે જે આગળ નીટમાં કે જેઈમાં પૂછાઈ ગયા હોય. મારી પાસે આ બુક છે અત્યારે, જૂના નીટના પેપર હોય એવી, અને એમાંથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. આખા ક્વેશ્ચન નું સ્ટેટમેન્ટ અહીં નહીં લખું, હું વાંચી દઉં છું. પ્રયત્ન એવો કરું કે હું વાંચતો હોય દરમિયાન સ્ક્રીન ઉપર તમને એ ક્વેશ્ચન દેખાય. તો ક્વેશ્ચન છે, if A is the length of the side of a cube, the distance between the body centered atom and one corner atom in the cube will. આપણને એવું કીધું છે. હવે ચાર ઓપ્શન પણ તમે આમાંથી જોઈ શકશો બાળકો. હું અહીંયા સીધા આમાં આપેલી છે એની માહિતી તમને ખાલી સમજાવું કે જો A is the length of a cube, એક ક્યુબ ની લેન્થ જો A હોય અને આપણને કીધું છે the distance between the body centered atom, એટલે આની અંદરનો એટમ and the corner atom, આની અંદરનો અને આ કોર્નર, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપણને કીધું છે. એટલે એક આની r ને એક આની r. BCC ની એ વાત યાદ કરો. આખો તમે જે રૂમમાં બેઠા છો એ BCC છે એવું કલ્પો, અને એમાં ઓલા કોર્નર નો એટમ અને આ વચ્ચે જે ગોળો છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર એ કેટલું થાય તમારે શોધીને કહેવાનું છે. હવે તમને પાક્કો ખ્યાલ છે કે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ હતું ને બાળકો, એ 4r જેટલું હતું. જો તમે યાદ કરો તો અહીંથી અહીં સુધીનું ડિસ્ટન્સ 4r, એટલે આ ડાયાગોનલ નું ડિસ્ટન્સ હતું 4r, જેને આપણે b કીધું હતું. b બરાબર 4r, અને એના ઉપરથી આપણને r આનું અડધું ડિસ્ટન્સ આપણે કરવાનું, એટલે કેટલું કરવાનું? 2r કરવાનું છે. અથવા તો તમે એમ વિચારી શકો કે જો આ b બરાબર 4r હોય તો આનું અડધું એટલે b/2 બરાબર થાય 2r. પણ જો અહીં ઓપ્શન કઈ રીતે આપેલા છે? 2/√3a, 4/√3a, √3/4a કે √3/2a. તો સીધું ભાઈ BCC નો એકમ કોષ છે. BCC નો એકમ કોષ હોય એના માટે r બરાબર કેટલું? તો કે √3/4a. પણ અહીંયા આપણને શું કીધું છે કે આ b/2 અંતર છે ને એ 2r જેટલું છે. તો આ r ને 2 થી ગુણો તો આને 2 થી ગુણવાના, વાત થઈ ગઈ પૂરી. √3/2a આ જવાબ આવવો જોઈએ. અને તમે જોશો √3/2a ઓપ્શન ડી છે. 2014 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ફરીથી એકવાર ટૂંકમાં સમજાવી દઉં. BCC નો એકમ કોષ કે જેની ધારની લંબાઈ એ આપેલી હોય, એના બોડી સેન્ટરમાં રહેલા પરમાણુ અને કોર્નર ઉપર રહેલા પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું? તો ભાઈ આપણને ખબર છે કે આ આખું ડિસ્ટન્સ 4r હતું, એમાંથી મારે અડધું ડિસ્ટન્સ જ જોતું હોય તો 4r નું અડધું કરવાનું એટલે 2r થાય. પણ BCC માટે r શું હે તો મને ખબર છે √3/4a થાય. બસ એને ગુણ્યા 2 કરો એટલે મારો જવાબ. તો આ રીતના આ ક્વેશ્ચન નો આન્સર આવશે √3/2a. લખી લો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો આગળ વધીએ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. હવે 2018 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. સ્ટેટમેન્ટ વાંચું છું, તમને સ્ક્રીન ઉપર પણ દેખાય એવી ગોઠવણ કરી દઉં છું. જુઓ, એમાં આયરન એક્ઝિબિટ્સ BCC સ્ટ્રક્ચર એટ રૂમ ટેમ્પરેચર. એટલે લોખંડ છે એ રૂમ ટેમ્પરેચરે BCC સ્ટ્રક્ચર બનાવે છે, નોર્મલ ટેમ્પરેચરે.
બીસીસી એટલે એના z ની વેલ્યુ તમને ખબર છે, એના માટે z બરાબર 2 થશે બોડી સેન્ટર ક્યુબિક. એટલું આપણે રકમ આપતા જઈએ છીએ અને નોટ કરતા જઈએ છીએ. આગળ કીધું છે above 900 ડિગ્રી સેલ્સિયસ it transforms to FCC સ્ટ્રક્ચર. પણ જો આને 900 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને ગરમ કરો તો એ જ લોખંડ હવે FCC બની જાય અને એના માટે z બરાબર બદલી જાય. જો પાછું 4 થઈ જાય. ફેસ સેન્ટર ક્યુબિક હોય તો 4 થાય. તો BCC હતું 900 ડિગ્રીએ ગરમ કર્યું તો એનું રૂપાંતર થઈ ગયું FCC માં. હવે આગળ એવું કહે છે the ratio of density of iron at room temperature to that of 900 degree Celsius temperature. તો આપણને એવું પૂછે છે કે લોખંડની ઘનતા રૂમ ટેમ્પરેચર એટલે જ્યારે BCC માં હોય ત્યારે અને લોખંડની ઘનતા 900 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને એટલે કે જ્યારે FCC માં હોય ત્યારે આ બેનો ગુણોત્તર કેટલો થાય આ શોધી દો. આવું આપણને કીધું છે. અને કાઉન્સમાં એવું લખીને આપેલું છે કે assuming molar mass and atomic radii of iron remains constant with temperature. ધારવાનું એવું છે કે એની ત્રિજ્યા અને એનો પરમાણુય ભાર એ અચળ રહે છે. સારું, તો હવે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. 4 ઓપ્શન પણ તમને દેખાય છે. આપણે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરશું. સૌથી પહેલી વાત, આપણે બે ઘનતાના સૂત્રો વાપરી અને એનો ગુણોત્તર કાઢવાનો છે. એક વસ્તુની જરૂર પડશે, બેયના r અને a વચ્ચેનું રિલેશન. તો અહીંયા આપણને ખબર જ છે કે BCC માટે r બરાબર √3/4 a થાય એટલે કે a ની વેલ્યુ, કારણ કે ઓલા ઘનતાના સૂત્રમાં a ઘન જોશે ને, તો a ની વેલ્યુ થશે 4r/√3. કોના માટે? BCC માટે a બરાબર 4r/√3 અને આના માટે આપણને ખબર છે r બરાબર a/2√2, તેથી a બરાબર 2√2r. આ બે વેલ્યુની આપણે જરૂર પડવાની છે. બસ, તો હવે આમાં કિંમત મૂકી દઈએ. આ બેનો ગુણોત્તર શોધવાનો કીધો છે, તો હું અહીંયા બેના સૂત્રો લખું છું. Zm/Na એ ઘન ગુણ્યા 10⁻30. આ કોના માટે? તો કે BCC માટે. અને Zm/Na એ ઘન ગુણ્યા 10⁻30. કોના માટે ભાઈ? FCC માટે. બસ, તો હવે વેલ્યુ જ મૂકવાની છે. જો સૌથી પહેલા આમાંથી જે સરખું છે ને ઉડી જાય. આપણને કીધું પરમાણુય ભાર અચળ છે, એ ઉડી જાય. પછી n એ બેયમાં સેમ આવશે, એ પણ ઉડી જશે. 10⁻30 પણ કેન્સલ થઈ ગયું. વધ્યું શું? તો કે Z/A ઘન BCC માટે અને Z/A ઘન FCC માટે. તો સાદું કરી નાખું. Z/A ઘન કોના માટે? તો કે BCC અને Z/A ઘન કોના માટે? FCC. ચાલો હવે એની વેલ્યુ મૂકતા જઈએ. BCC માટે Z બરાબર 2 અને A ઘન, હવે AR લેવો પડશે 4r/√3 નો ઘન અને FCC માટે 4/A ઘન એટલે શું લેવું પડશે? FCC નું 2√2r નો ઘન. ચાલો એનું સાદું રૂપ આપીએ તો આ 2/, ચોકે ચોકે 16 ચોકુ 64 r ઘન ના છેદમાં √3 એટલે √3 નો ઘન એટલે 3√3 થાય. તો એને હું આમ લખી લઉં, 2/64r ઘન ના છેદમાં 3√3 એટલે એના અંશમાં લખી લઉં અને એના છેદમાં 4/2√2r ઘન. તો 2 નો ઘન થાય 8, √2 નો ઘન થશે 2√2 અને r ઘન તો એમને રહેશે જ. બસ, તો હવે તો સિમ્પલ આ નો ગુણાકાર કરવાનો છે. એટલે ખરેખર આ અંશનો છેદ છે ને એ છેદની હારે ગુણાકારમાં આવે, એટલે મારે આવું લખવું જોઈએ. અંશનો છેદ છેદ હારે ગુણાકારમાં, એટલે આ બે ગુણાકારમાં લખવાના. ગોઠવણી બહુ મહત્વની છે બાળકો. 2√2 મલ્ટીપ્લાઈડ બાય 3√3 ડિવાઇડેડ બાય આ બે ગુણાકારમાં આવી જશે 64 × 4 × r ઘન અને છેદનો છેદ છે એને આપણે અંશમાં લખવો પડશે, એટલે અહીંયા 8 × 2√2 × r ઘન. r ઘન તો કેન્સલ થઈ જ જવાના છે. ચાલો જુઓ જી, 2 2 4 થઈ જાય, આ બે કેન્સલ થઈ ગયા. પછી શું વધ્યું? તો કે અહીંયા 8 8 64 થઈ ગયું, એટલે અહીંયા વધ્યા 8.
તો હવે અલ્ટિમેટલી છેદમાં વધ્યા ખાલી 8. આ બધું તો કેન્સલ થયું, છેદમાં 8 વધ્યા. અંશમાં શું વધ્યું જુઓ તો 3 ગુણ્યા √3 ગુણ્યા √2 આવું વધ્યું. 3 ગુણ્યા √3 ગુણ્યા √2 88 64 કઈ ભૂલાતું નથી ને ભાઈ. 2 ગુણ્યા 3 √3 અને 8 ગુણ્યા 2 √2. ઓકે ચાલો તો અહીંયા આપણને જવાબમાં આવું 3 ગુણ્યા √3 ગુણ્યા √2. હવે જવાબમાં ઓપ્શનમાં આવો કોઈ નથી ઓપ્શન, જો તમે જોઈ શકશો. હવે આપણે 8 ને થોડાક કન્વર્ટ કરવા પડશે એટલે આવું કરીએ 3 ગુણ્યા √3 ગુણ્યા √2 અને આને આમ લખીએ √2 ગુણ્યા √2 એટલે 2 ગુણ્યા 4. 4 દુ 8 થાય ને, પણ 2 ને મેં √2 ગુણ્યા √2 લખ્યા એટલે આ એક કેન્સલ થઈ ગયા. તો ખરેખર આપણો આન્સર આવ્યો 3√3 ડિવાઇડેડ બાય 4√2. એવો એક ઓપ્શન છે જુઓ 3√3 ડિવાઇડેડ બાય 4√2 ઓપ્શન સી તો એ આપણો જવાબ છે. તો મજા આવે એવા ક્વેશ્ચન છે અને આ ટાઈપના નવા ક્વેશ્ચન્સ જ પૂછાશે અને સારું કંઈક નવું હોય તો આપણને વધુ મજા પણ આવે, શીખેલા હોય એનો આનંદ થાય. તો આ રીતના ક્વેશ્ચન સોલ્વ કરવા ખાલી થિયરીના કન્સેપ્ટ વાંચી લેવાથી નીટ અને જેઈ માં સ્કોર ના થાય. કન્સેપ્ટ સમજી અને એને એપ્લાય કરવા કેમ એ તમને એમસીક્યુ સોલ્વ કરશો તો જ ખબર પડશે અને સ્પીડ પણ તો જ આવશે. તો વિડિયો પોઝ કરી આખો ક્વેશ્ચન ગણી લ્યો. તમે પણ તમારી જાતને સમજાવતા આ આખા ક્વેશ્ચનને સોલ્વ કરજો અને આવા ઘણા બધા એમસીક્યુ તમને મળશે આ બુકની અંદર. છેલ્લા 39 વર્ષના, હવે તો આનું નવું વર્ઝન પણ આવી જ ગયું હશે, 2020 સુધીના ક્વેશ્ચન પણ ઇન્ક્લુડ કરી લીધા હોય એવી બુક પણ હવે અવેલેબલ છે. ચેપ્ટર વાઇઝ હોય છે, તમે એમાંથી સોલ્વ કરી શકશો. અને કોઈ પણ ડાઉટ હોય તો જેમ આપણે વિડીયોની શરૂઆતમાં કીધું એમ તમે વોટ્સએપ નંબર ઉપર મને તમારા ડાઉટ્સ મોકલી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના થિયરીના ટોપિકને શીખશું. ત્યાં સુધી હેવ અ નાઇસ ડે.